નમસ્કાર મિત્રો, હું ડોક્ટર જયેશ સનારિયા, સ્પર્શ ક્લિનિક, એપલ હોસ્પિટલ, મોરબી. મારે ત્યાં સ્કિન અને સ્કિનને લગતા તમામ રોગોનું નિદાન તથા સારવાર, તમામ પ્રકારની કોસ્મેટિક સારવાર તથા વર્લ્ડ ક્લાસ તમામ પ્રકારની લેસર સારવાર ઉપલબ્ધ તો છે, પરંતુ આની સાથે સાથે અમે હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી પણ અહીં કરીએ છીએ. તો આ હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી શું છે એના વિશે આજે આપણે ચર્ચા કરીએ. આ સર્જરીમાં ખાસ કરીને દર્દીના પોતાના પાછળની જગ્યાએ કે જે હોર્મોન્સથી રેઝિસ્ટન્સ વાળ છે એ વાળને અમે લોકલ એનેસ્થેસિયા આપી અને આખા ગ્રાફ કાઢી લઈએ છીએ અને એ જ વાળને દર્દીના જે જગ્યાએ ટાલ પડી ગઈ છે કે જે ફ્રન્ટલ પાર્ટ્સમાં ત્યાં રોપી દઈએ છીએ. આ સર્જરી લોકલ એનેસ્થેસિયામાં કરવામાં આવે છે એટલે દર્દી પોતે સંપૂર્ણ જાગૃત અવસ્થામાં હોય છે. બીજી વસ્તુ કે આ સર્જરી અમે અત્યારની સ્ટાન્ડર્ડ FUE નામની ટેકનિકથી કરીએ છીએ. અંદાજિત સમય આનો 5 થી 6 કલાક જેટલો થતો હોય છે અને આ સર્જરી સંપૂર્ણ રિઝલ્ટ ઓરિએન્ટેડ છે અને કોઈ પણ પ્રકારના કોમ્પ્લિકેશન કે સાઇડ ઇફેક્ટ થતી નથી હોતી. તો આના વિશે મારે ત્યાં 1 વર્ષ પહેલા જે લોકો સર્જરી કરી ગયા છે એમાંના ખાસ મનદીપભાઈ કાનાબા કે એ પોતાના વિશે આજે એમનું મંતવ્ય આપશે. હું મનદીપ કાનાબા. આજથી 1 વર્ષ પહેલા મેં હેર ટ્રાન્સપ્લાન્ટ એપલ હોસ્પિટલમાં કરાવેલું હતું, જયેશ સનારિયા સર પાસે. 1 વર્ષ પહેલા મારા મિત્રએ હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવેલું હતું. એના મત મુજબ એમને જે અમદાવાદ ઓપરેશન કરાવેલું હતું ત્યાં હું એમને મળવા જવાનો હતો, પણ મારા અંકલના કહેવા મુજબ હું એક વખત જયેશ સનારિયા સરને મળવા માટે આવ્યો. ત્યારે મારા મનમાં થોડીક હેર ટ્રાન્સપ્લાન્ટ વિશેની બીક હતી, પરંતુ સાહેબને મળ્યા પછી અને એમના રિઝલ્ટ જોયા પછી મને થોડો કોન્ફિડન્સ આવ્યો અને પછી મેં હેર ટ્રાન્સફર કરવાનું વિચાર્યું. ઓપરેશન દરમિયાન કે ઓપરેશન પછી મને કોઈ પણ જાતનો દુખાવો નથી. જે દિવસે મારું હેર ટ્રાન્સફર હતું તે દિવસે સવારમાં મેં હોસ્પિટલે જ આવીને બ્રેકફાસ્ટ લીધેલો અને ઓપરેશન દરમિયાન પણ હું સજાગ અવસ્થામાં હતો અને ઓપરેશન દરમિયાન પણ મેં લંચ અને ટી બ્રેક પણ લીધેલા અને ઓપરેશન દરમિયાન મેં મારી એક્ટિવિટી જેવી કે ટીવી, મ્યુઝિક એ બધું ચાલુ જ હતું. કોઈ પણ જાતના દુખાવા વગર મારું ઓપરેશન સક્સેસફુલ થઈ ગયું અને ઓપરેશન થયા પછી પણ મને કોઈ પણ જાતનો દુખાવો ન હતો. જેવી રીતે કે આજે મને 1 વર્ષ થયેલું છે, 1 વર્ષ પહેલા મારું આ રીતેનું હતું. આ મારો 1 વર્ષ પહેલાનો ફોટો છે અને આ એના પછીનો ઓપરેશન કર્યા પછીનો બીજો તરત જ સાંજે લીધેલો પિક છે અને એના પછી આ મારા ઓપરેશનના મહિના દિવસ પછીનો પિક છે કે જેમાં મને આટલું સરસ રિઝલ્ટ જોવા મળેલું કે ગ્રાફ પૂરેપૂરા આવેલા હતા મારા. આ મારો ઓપરેશનના 3 મહિના પછીનો પિક છે અને આ મારો ઓપરેશનના 1 વર્ષ પછીનો પિક છે, જે તમે અત્યારે મારું લાઈવ જોઈ શકો છો. પ્લસ સાહેબના કહેવા મુજબ 1 વર્ષ દરમિયાન સાહેબની ઓપિનિયન મુજબ મેં મિનોક્સિડિલ અને વિટામિન્સની ગોળી ચાલુ રાખેલી છે, જે અત્યારે પણ મારે ચાલુ જ છે. અને ઓપરેશનના સારા રિઝલ્ટ માટે મેં 1 વર્ષમાં 3 થી 4 વાર PRP ટ્રીટમેન્ટ પણ કરાવેલી છે, જેનાથી મને આટલું સરસ રિઝલ્ટ મળેલું છે. એના માટે હું જયેશ સરનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને bald is not beautiful, get your hairstyle back at Spurs Clinic. Thank you.